રોગચાળો સતત વધી રહ્યો છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે। ખાસ કરીને ડેન્ગ્યુના કેસની અંદર સતત વધારો નોંધાઈ રહ્યો છે। અને આપણે જણાવીએ કે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ દેશમાં વડોદરાની અંદર સામે આવ્યા અને દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા 17 શહેરોમાં વડોદરાનો સમાવેશ થયો છે। 7 મહિનામાં શંકાસ્પદ 4500થી વધુ કેસ નોંધાયા। 2 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ નોંધાતા તંત્રની ચિંતા પણ હવે વધી છે। જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળે એ દર વર્ષનું સિઝનલ ટ્રેન્ડ છે। એ જ પ્રમાણે આ વખતે પણ પાણીજન્ય રોગોમાં પણ વધારો છે અને મચ્છરજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે। પાણીજન્યમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી એવા કેસો જોવા મળે છે। મચ્છરજન્યમાં મેલેરિયા અને અન્ય બીજા વાયરલ ડિસીઝીસ। આપણે ત્યાંની વાત કરું તો ઓપીડીમાં રોજ 101 પેશન્ટ નોંધાય, જે પૈકી 20 થી 25 પેશન્ટ કમળાના હોય, 10 પેશન્ટ ટાઇફોઇડના જોવા મળી રહ્યા છે। બાકીના વાયરલ ફીવર